નોખા પડે છે ને સમનભાઈ, ભાઈઓ નોખા પડે છે એનું કારણ શું છે? જી મુખમાંથી જે શબ્દ નીકળે ને આ નોખા પાડે. હવે એમાં સિંહનું બચ્ચું નાનું એવું ઘાયલ થઈ ગયેલું, જોઈજો ઘાયલ થઈ ગયું છે, કાંટો વાગ્યો કઈ બીજા જનાવરો આવીને બાજુમાં જે થયું હોય, પણ ઘાયલ થયેલું ઓલા કઠિયારનું થયું છે. સિંહનું બચ્ચું પણ થોડુંક માંદું લાગે છે, લાવને લઈ લો. સિંહના બચ્ચા લઈ ગયો, ઘરે લઈ ગયો, દવા દારૂ કરી, પાટા પીડી કર્યા, હાજર થઈ ગયું. ધીરે ધીરે મહિનો, 100 મહિના, 12 મહિના, 2 વર્ષ, 2-2.5 વર્ષ થયા છે. ત્યાં તો ઓલો કેસરો હાદુરી બની ગયો, હાદુરો ડાલામાં પારેલો ઘરે ને ઘરે એવાયો થઈ ગયો. કઠિયારો આ ઋષિ કુદાઈને હૂતો હોય સિંહ, સિંહ દાંડો આમ કરતો હોય, બહાર નાખતો જોઈજો. એમાં થયું કે કોક 2-5 મહેમાન આવ્યા, આમ જ્યાં ડેલી ખોઈલી ત્યાં સીધો સામો સિંહ દેખાડો. સિંહ જ્યાં જોયું ત્યાં બોલા સિંહ દેખી ભાઈ કોઈ ઉભા રહી મુઠ્ઠીઓ વાયરી, ત્યાં ઓલા કઠિયારે હાથ પડ્યો, એ ભાઈ મહેમાન ઉભા રહ્યો બીઓમાં, ઈ તમને કાંઈ નહીં કરે, ઈ તો મારા પારેલા કૂતરા જેવો છે. ઈ તમને નહીં બતાવે, મારા પારેલા કૂતરા જેવો છે. પાછા વળી જાય. સિંહને કૂતરો કીધો, મગજમાં હાટકો બેહી ગયો. ભલામણા હું ગમે એમ તો સિંહ છું, મને કૂતરો કીધો, પણ મારેથી કાંઈ કરાય નહીં, તને મરાય નહીં. અને ગાંડો થઈ ત્રાડું નાખવા માંડ્યો, જમીનમાં માથા પસારવા માંડ્યો. અને સિંહે કીધું, ભાઈ તારી પાસે કઈ હથિયાર હોય તો મને કા મારી મારું લોહી કાઢી ના, નકરા લોહીમાં ગરમ થઈ ગયું છે, શું અત્યારે થાય કઈ નક્કી નથી. કોઈ કવાડી ધારિયાનો ઘા કર્યો, લોહીની નદી વહી ગઈ. સમજવા જેવો મુદ્દો છે. જેટલું એના ઘરનું ઋણ ખાધું હતું ને, બધું લોહી એની કાઢી, અને હાલ તો થઈ ગયું. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 100 મહિના થયા, પાછો દેવી આવી ત્રાણ મારી. ઓલો કઠિયારો હતો ધ્રુજવા મળ્યો, હાકા પેધી તો ગયો ગયો, પાછો આવ્યો વેર લેવા આવ્યો. બીતા ધરુતા ડેલી ખોઈ હાથ જોડીને લખ સિંહ બોલ્યો, બીમાં તને મારવા નથી આવ્યો, મારવો તો તેજી જ માર નાખે, મારવો તો તેજી જ માર નાખે. પણ તને એક વાત કહેવા આવ્યો કે આજથી 100 મહિના પહેલા તે મારા અહીંયા કાંધરોટમાં ઘા કર્યો તો, જોતો એ ઘા છે કે રૂજાઈ ગયો. મને જ્યાં જોયું ત્યાં તો એમાં તો ભાઈ રૂજ આવી ગઈ, ભીંગડું વળી ગયું. જી ભાઈ એમાં તો રૂજ આવી ગઈ છે. હા ભર કઢિયારા તે જે ઝાટકો કરીને ઘા કર્યો હતો ને, એ 100 મહિના થયા, એ રૂજાઈ ગયો. પણ તે જે કૂતરો કીધો હતો ને, એ ઘા આજે રૂજાનો નથી. એટલે કીધું કે ઝાટકા જીકેલ હોય એ લાંબા દીએ રૂજાય, પણ કે જેને કમેણ કીધા હોય એને કોઈ દી ભીંગણ વરે નહીં ભાણડા. અમારે પૈરમામાં ગામમાં ક્યાંય જાય, આગળ તો પાણી ભરવાય કુએ જવું પડતું. હા, આ નળ ને આ હજુ નતું. કોઈ હારા કામે જતા હોય ને જોઈને પાછા વળી જાય. ભલા માણા, હું તો ઈ કહું છું, કોઈને એવું દુઃખ હોય ને એને કોઈ દી આમ દુઃખ વર્તાવા ન દેતા. કદાચ કોઈના ખોરે ખોટ હોય તો એને આગળ રાખજો, એને ખબર ન પડવી જોઈએ. હું તમારી નાચ ને કહું છું, કારણ એકલા રહી ગયા. ભીખુદાનજી એક કડી ગાય મને ગમે છે.
સ્ત્રીની વેદના છે, બેનની વેદના. સાહેલડી સુન સાહેલડી મારા હક દખની વાતું હૈડામાં દાજે રે સુન સાહેલડી સુન સાહેલડી સાહેલડી સુન સાહેલડી મારી નણદોલ મેણલા બોલે હૈડામાં દાજે રે આવો સમય દેડીની જગ્યામાં તમારી ફિલ્મમાં અમલદાસ આઠને માથે હાથ હાથ મારો બાપ હામળદાસ મારી માં ફેરમાં કાયમ દેવી પાસે નાગા લોટું કરતા છે પણ દેવીએ કાંઈક કસોટી કરે વેલું કાકા દેવીને કાંઈક રાવ વસાવવો હોય સંસાર વાળા પેલા થોડુંક દુઃખ બતાવ્યું હતું દેવીને રાવ વસાવવો નકર પેલા એને વસપેલીનું ધર્મ હતું એમની ભાઈ શરીરનું પટિયાર પણ હતું અત્યારે માએ મજાવટ બનાવી છે ખૂબ બનાવી છે કાંઈક એને રતી જોતી હોય થોડુંક દુઃખ બતાવે આ દુઃખ અમારા હામળદાસ બાપાનું કાળજું કોતર થતું ઉતે હક થાય નહીં નીંદર આવે નહીં ખાવું ભાવે નહીં આપણા કવિઓ તો ન્યાય કીધું છે સુખિયા ને નિંદરું આવે ઓલા દુખિયા ને એ નિંદરું સુખીઓ માણા હોય એને નીંદર આવે ઓલો દુખીઓ હોય ને ભાઈ નીંદર ન આવે એક દિનો સમય એવો બન્યો મારા બાપ હામળદાસ બધી રાતે હુતા છે નીંદર નથી આવતી વિચાર કરી લીધો બહુ દેવીનું નામ લીધું બહુ દેવીની ભક્તિ કરી મને તો ઠીક પણ કાલ સવારે મારી દેવીને કોઈ મેણું મારશે મારી દેવીને કોક તાનો મારશે બોલો હામળદાસ દેવી 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 કરે છે એના ભાગને ક્યાં દેવી છે અડધી રાતનો ગજરો ફેરમાં મારો હુતા થાય ખબર નથી
લીધો હવે કોઈને કેવું નથી તમને ભાઈ કેવો સમય છે માં તો ભૂખા થાવ કોઈને કીધું નહીં જોગીરાની નમાજ વાલી નમાજ વાલી તો જેને દુઃખ જોયા છે ને એને ખબર છે ઘર છોડવું પડે બીવીની પેઢી છોડવી પડે ઘરનું માણા છોડી એને જવું પડે હલકું તો લાગે હોય પેલા માણા ગામમાં આવો સમય હતો અમારે આંબા બાપા માવતર તો વધેમાં આવી ગયા હતા કરાચી પાકિસ્તાન કરાચીમાં અમારે આંબા બાપાની 8-9 વર્ષની ઉંમર હતી નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ તારાણાની જગ્યા માટે આમ જો રોટલાના બેઠા આજ મારા બાપ આંબાનો બગીચો દર્શાવી દીધો અને ગરીબી મારા બાપ આંબાની છે હો અમા બેટા મારા આંબાની ગરીબીનો જો હિસાબ જવા દઉં અને એનું દૂબનું પાણી જો રેટું મેલું તેથી મને હમ દાસની સેવી મને કોઈ નાખી જાય બદલી રાતે કીધા વગરના દેવીના ધર્મને કદાચ આમ તઈ તાજનું ભરી અને હાલી નીકળ્યા પણ જ્યાં 4-5 વાગ્યાનો સમય થયો પ્રભાતનો પોર થયો એનું દીકરીઓને આમાં સાંભળવા જેવું છે મને ગારિયા કોની બેનું દીકરી કારણ દીકરી પણ પૂજાય છે હતીમાં કોણ છે ધનીમાં દીકરી હતા આ દેવી પેલા એને જમાડવા પડે છે એનો મણિનો કરવો પડે આ ભરવા જેવું છે મારી નાયકની દીકરી રમવાનું હોય તો રમી લેવાય આનંદ કરવાનું હોય તો આનંદ કરી લેવાય કાંઈક સાંભળવાનું હોય ને તો સાંભળી બે શબ્દ હોય ને જીવનમાં ઉતારી લેવાય ભાઈ 4-5 વાગ્યા પરિમામાં ઝૂંપડાની મારી તઈ તો ઝૂંપડા જતા ને ઊભા થઈ જોવા માંડ્યા ઠામર બાપા ક્યાંય દેખાતા નથી ઘડી બે એમ ક્યાં કાઢા આવડા ક્યાંય છે કોઈ બારે ક્યાંય છે હમણાં આવશે અડધી કલાક 2 કલાક દી ઉગી ગયો અડકે પડકે હંધે જોવે છે ક્યાંય નજરે દેખાતો નથી મારો બાપ ખબર ભલામણ દેડી ગામની શેરીએ દોરડી દેખીઓ શેરિયા ઉસસી પલા મોતી પલા શેરી રખને કોક નીકળે ને પૂછે તમે અમરદાસ ને જોયા છે
કોઈએ જવાબ ન દીધો. બરોબર 9-10 વાગ્યાનો સમય થયો ને ખબર પડી ગઈ કોકે કીધું ઈ તો જોગીની જમાયતમાં આવેલા હતા. વિચાર કરી લીધો મારો ઘરનો ધણી હતો હવે મને જીવવું નથી, મને જીવવું નથી, મને પડી માર્યા મને જીવવું નથી. સસી સીતા ધોઈને મને કોઈ દિવસ મને સુખ જોવા મળ્યું નહીં. એક મારો આધાર હતો જેને જોઈએ ને હું દી કાઢતી હતી, જેને જોયા કારામાંથી ધોરાવી થઈ જાય. આજે મારું સસર હતું, મારું સતર હતું એ ગયું ગયું. હવે મારે જીવિત કરવું છે. આ ભાઈ મરવું છે પણ ક્યાંય આખું નથી મરવું. તારી પેઢલીએ પડ્યું છે, તારી પેઢલીએ માથા પસાડી મારો જીવન કાઢી દઉં, મારો જીવન કાઢી દઉં. હવે જીવિત કરવું છે મારું જગત કોઈ દિયું નહીં. આ શબ્દ અસર કેને કરે? વીતી હોય ને ઈ જાણે, પર વીતીને ખબર ન પડે. અહીં બોડકાની જગ્યા માટે આમ જો મારા બાપ ગાયા દોહાનો માંડેલ પીંડલો છે ને, આ તારો બગીચો છે, તારી ફૂલવાડી છે. હો આપણે હવે મારે જીવવું નથી. પેટની ઉપર જે માથું પછાડવા ગઈ, જો દેવી કઈ આવે ઈ કહું ભાઈ. સમનભાઈ હું ઘણી વખત કહું છું કે અમે રાગ કરીને અમે ડાકલા વગાડી ભુવાને દેવી આવી જાય. નકરું એમ નથી હો ભાઈ, હું નથી માનતો. તો વગાડવા વાળા ન આવે. દેવી તો આમાં છે. સંદર્ભમાં ગોપો દેવી નો જલે, સદીમાં ગોપો તો દેવી એમ જલે ની મરીના. દેવી સંદર્ભમાં ગોતવા બે હોત નો જલે, સદી તમ ફીંદવા બે હોત નો જલે. ચડે ગયા એના જો આ બીજા વર બેઠા ને એના રૂપિયાની માલિકા છે તલ બનાયા રૂપિયાની મારી વસ્તી મારો ભૂવો હોય, મારો પઢિયાર હોય,
એના હૈયાની મારી પાસે ખાલી તલવાર મારા નામની જગ્યા રાખે બેટા. અને બેટા કદાચ જો શેલા સુવાસા લગી જો એની માયા મેલું અને કદાચ શેલ્યો સુવાસો હોય હો વરાની આવડતા થઈ હોય અને જીવ જવાની તૈયારી હોય બેટા જો તઈ જો તારા માથે જો મેકા ડબલ નો સાયો કરી અને આવીને ઊભી નો રવને તેની મને હામળ નાસની દેવી મને કોઈ લાગે. જ્યાં માથું પસારવા કરી દે તો ગોખલાની માલી પાસે અવાજ નીકળો રે સરપ જોવા મળ્યું. ઓહો આ તો મારું મન ડરે છે એમ જીવ કાઢવો કઈ હેલો છે. પાછું બીજી વખત કે માથું પસારવા ગઈ બધી ધડપને મારી પાસે અવાજ કર્યો મારા બાપ હામરદાસની દેવી બારમલ પટોળજીની દેવી મારી આજ્ઞા શક્તિ હો વ્યવા કે મેરી મેરી માં રોમા તમયા હુડુ મનો લાગે. બે વખત જ્યાં ત્રીજી વખત જ્યાં માથું પછાડવા ગઈ ને ખમકારો કર્યો એવી અવાજ છે ખમા મારી પેરમાં હામરદાસ દિવસ એની દેવી નથી ગઈ હો કે બેટા ભાગી બેલી લીયા જાય જગત બેલી લીયું જાય ઉડાયા તો હાલી દીવી નો જાવ મિલાજ ઓસિયા રાહુલા નો પાડતા જગત લીયું જાય બાપ હામદની દેવી નહીં છે. અરે મારી તું કે તારી પેરમાં તારું વાહુડું મને વહમું લાગી ગયું. અરે હા ભાઈ આજુ હામરદાસની દેવી કહું છું બેટમાં તારા પેટની મારી પાસે હુકાઈ ગયેલું સોડ પડ્યું છે. જોઈજો આ કાલિયા પૂરનો વેલો ક્યાંથી વઈતો તારા પેટની મારી પાસે હુકાઈ ગયેલું સોડ અને બેટા કદાચ જો હુકાઈ ગયેલું સોડ લીલું કરી અને બેટા જો આહા નામનો દીકરો નો દઉં ને તેથી મને હામરદાસની દેવીને કોઈ લાગે બેટા હુકાઈ ગયેલું સોડ પાલવી અને નામાધારી આહા નામનો દીકરો દઉં જા. હામરદાસના ભેખની દેવી બોલું છું. મને વિશ્વાસ બેઠો મારી દેવી જાતા જગના પાયે નામ રાખી દે. ભલા મારા સતીના શબ્દ કોઈ દી જાય નહીં. હું તો ઈ કહું છું ધુઓ ધૂણે જો એનો બોલ પડે ને તો એને કોઈ દી ધૂણાય નહીં. દેવી બોલવા દે ને એટલું જ બોલજો. હું તમારી નાઈટ ને કહું છું અમુક ઠેકાણે હું જોઉં છું કલાક જાહા બોલતા હોય નો કરશો મારી નાઈટ પગે લાગીને કહું છું. દેવી ત્રણ શબ્દ હુજાડે ને તો એક જ બોલજો દોઢ જ બોલજો એનેથી આગળ ન થતા. માને વિશ્વાસ થઈ ગયો મારી દેવી છે ને બોલ દીધો છે પારી દે હે. મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના જ્યાં 9 મહિના થયા ને ત્યાં તો દૂધના ભીડ જેવો મારા બાપ આહા નામનો દીકરો દીધો. ભલા મને આ ઈ છોડવા દિન ગણતા માસ ગયા વરહે આદરિયા અમારે આ બાપાની 7 વર્ષની ઉંમર થઈ. હામરદાસ બાપાનો કઈ હતો પતો હતો એને એમ જ હતો દીધો હવે ક્યાં એના હાડકા ભરી ગયા છે. માને લાવ્યું 7 વર્ષના વાણા વીતી ગયા છે. મારો આહલો 7 વર્ષ મેરી દેવી ના મુઠી ડાર માલું
મારો આહો હાથ નો થઈ ગયું મારી દેવીનું મસીલીનું મોઢું થઈ ગયું લાઈને મારી દેવીને મોટી જાહેર કરી ખવા પાલીનો તાવો અને ભાઈ દેડીની જગ્યામાંથી જુગન આવી તેથી આટલી બધી નાઈટ નહીં હોય સમજભાઈ કો પાંચ પછી મને નાતીલા હતા એ આવી ગયા માતાજી ખડા કરી આવી છે દી આજ મોલા નાતીલા કે ભાઈ થોડું તો બેહાડો હાથ વરનું છોકરે થોડું તો બેહાડો એના હાથે તો આખું કામ કરવાનું છે હાથ વરની ઉંમર હતી અમારે મારી નાય હાથની મારી પાસે ડાકડા લઈને ટપોરા મારવા માંડ્યા મારી માં પરમાઈ આમ જો કે કાપડાની કેવા સૂર્યને પડાઈ કરી હાથ વરાના હલા પાયે ખમા ખમા મરના ખમા મરી પર માત જાજ્યુ ખમાયું જાજ્યુ જાજી કમાયું આપદાસ દેવી સો જા જા જહના મારે એમ નહીં મારી ના થાંભળો મારો આહલો બધી હાથ પર હલો પણ આ મુઠી કણુકો આ કોઈલા કામસિયા શેર પતોલિયાના પિયાલા મારા હામરદાસ ના મખ્યા મારે પીવા મારી નાજલી તમને નથી ખબર મારો આહો તો હાથ વરનો છે અને કોઈના કામસિયા એના અમલ તો મારે હામરદાસના મખે લેવા છે બે પાસ નાતીલા હતા ને કેવા મને રેવા દે મારી ગાડી મિલના ગાડી એ હવે તો એની રેખાઈ ઉડી ગઈ છે બળે આ જગતમાં અહીંયા અડકે પણ કેતો ઓહો ગૌ માથે તો મેં જોયું છે ક્યાંય નથી અને આ દી તો આદમી ગયો હમણાં સાર રાખશી તને જમાડવી પડશે તું મારી અત્યારે એમ કેસ કે આ કોઈલા કામસિયાના પિયાલા મારા હામરદાસના મખે દિવસ કે આ મારી નાક બોલી બીજું નહીં બોલવું નહીં બોલું કોઈના કામસિયાના પિયાલા મારા હામરદાસ પણ ભાઈ એ નાઈટમાં ફેર હતો વિશ્વાસી હતી એનું કાકા અત્યારે જેવી નથી અત્યારે તો પ્રસાદીમાં થોડુંક વેલા મોડું થાય ને તો આમ રાતા પીરા થતા બોલી નાઈટ તો કારણ કે મારું હાસો કહેવાનું મારો એવા છે અમુક ઘણી જગ્યાએ જાવ એમ ને બપોરે તો ઓછું જાવ પણ ક્યાંક વળી હાવ એવું હોય તો જવું પડે ખોટું લાગે તો માફ કરજો જે કરે છે એના માટે કહું છું હજી તો ઓલા બેનો જમીન પરસાદી લઈને ઉભાઈ નહોતી હોય આમ તમે જોવો તો ઉપરા થડી પડે તઈએ પછી મને એમ થાય વાહ મારી ગણ સુપાતર નાય મારી ગણ બટુ મારી ગણ સુપાતર નાય તા ભાઈ નાચ તો ઓલી હુરિયા હજણીની વાર્તામાં આવે છે ને અપૈયા લઈને બેઠી નાચ કહેવાય વસ્તી ફૂટી જાય દેતી હોય એમાં ક્યાંય ખોઈ કોઈ કઈ દુઃખ હોય ને એ વસ્તી હાથું થઈ અને નાચ રહીને ઈ લાગા લોટું કરતી હોય ઈ દેવી પાસે અરજી કરતી હોય રે રે મારી જો જો વસ્તીનો કણુકો ખાવા આવીશું વસ્તી જો અત્યારે તમારે હાજે જોવાનું ખબર જોવાનું ત્રણ ગણા હોય ને તો બીજી ફેરે મને બોલાવજો આમાં કઈ ખોટું હોય તો તમે મને કહી દો દંડ લઈ જઈ ગઈ છું
એકા બીજા ફોન કરે ધૂપ દેવાઈ ગયું ના હવે બસ અડધી કલાકની વાત છે પછી નીકળી અડધી કલાક પછી નીકળી ગણસું પાત ભલા માણા પણ ઓલી તો વિશ્વાસી નાઈ દેતી કાઈ વાંધો નહીં ભાઈ દેવી બોલી છે ને રાહ તો જોઈ દેવી બોલી છે પાડી દઈશી ફરી જાય આ દેશની એક સ્ત્રી બોલે એક સતી નારી બોલે અને ચમનભાઈ ફરી જતું હોય તો આ તો જોગમાં જાય ઘણા એમ કે સતી નારી બોલે એટલે થઈ જાય હમણાં આ શિવરાત્રીનો મેળો ગયો ને જુનાગઢ તો આમાં ગયા જાય છે અહીંયા તમે આમ અંબાજી બાજુ જાઓ ડુંગર ઉપર ચડો એટલે રાણક દેવીનો થાપો છે ને લાખો મણની શિલા છે લાખો હજારો મણની શિલા એમને આમ તોરાઈ રહી છે હાસું છે ખોટું સાચું પછી શિલાવું ડુંગર ધહાણો તો કેદી રાખ હેંગાર ને કેદી માર્યો ક્ષેત્રી દુશ્મનો હોય અને રાણક દેવી ઉપર કોટના કિલ્લા ઉપર ઊભી થયો ત્યાં ડુંગરે નથી આવી હાથ દેવા પોતાના ધણીનું મસ્તક વટાઈ ગયું આમ જોઈ તો એક નદી ખડખડ ખડખડ વહેતી હતી અને ડુંગર આમ જોવો તો આંખને ટેકો દઈને ઊભો હતો અને ત્યાંથી રાણક દેવીના મુખમાંથી હરાબ નીકળી ગયો ઊંચો ગઢ ગિરનાર વાદળ થકી વાતું કરે પણ મરતા દીઠા રાખ હેંગારને તું ખરડી ખાંગો કાનો પડે ખાલી મુખમાંથી આ શબ્દ નીકળો ને તો ગિરી પર્વત દહાણો આપે જ્યાં 84 લાખના બેહણા છે નવનાથના બેહણા છે એ ગિરનાર પર્વત દહાણો ડુંગર ડુંગર જેવડી શિલાઓ પડતી હતી તઈ રાણક દેવીને એમ થયું ગો અહીંયા કિલ્લા ઉપર ઊભી જો આમ કર્યું તું અહીંયા થાપો દેવા નથી અહીંયા ઊભી આમ કર્યું રે રે માયલા ઓધાર આ ભાન છે કે ભવનાથનો મેળો અહીંયા શિલાઓ અટકી ગઈ જો એક નારી સતી નારી બોલતી હોય અને જો ડુંગર દહાતો હોય પેલા દેવી બોલે ન ખડી જાય આપણને વિશ્વાસ નથી બાકી ભલામણા વિશ્વાસ હોય તો આ તો ડુંગર ને ડગાવી મોટા મોટા ભૂપ હોય બેઠા હોય એને નમાવે મોટા મોટા એ ભૂપ હોય એને આ જગતમાં દેવી નમાવે એમાં ઓલી બિચારી મનસુખ રાઠોડ નું શું આવે ઓલું મનસુખ રાઠોડ અત્યારે વિડિયા બનાવે છે શું આવે ને પણ આપણામાં કાંઈક ખામી છે દોસરા હું તો સાચું કહું છું નકર હંતાઈનું નામ લેવાય કારીવેલ વાઘરીનું નામ ન લેવાય આંગળી સીધે ને એના પેલા ત્યાં પોગી ગઈ હોય પણ કુવે કાદમ ઉમટા નદીએ ખુદાની પાપનો પોરો આવ્યો આપણે આપણું ધર્મ ઓછું કર્યું મારી આવ મીઠું મીઠું માખણ લગાવતા મને નથી આવડતું આપણે આપણું ધર્મ ઓછું કરીશું રાતના બે વાગ્યા ઓલા નાતીલા હતા એ તો વિશ્રામ લઈ ગયા મારી માં હકતડી વિહરી મોમઈ ખોડિયાર ચિકોતર મેરડી મારી ગઢ પાવાની કાયરકા નીંદર નથી આવતી હો માથે વડની વડવાયું જેવી જટા ભગવો ધારણ કરેલો ગળામાં માળાના બેરખા સાથી સાથી હમાની દાઢી આંખે ટકાઈ જાય એવી પાપણ 12 વર્ષનો જોગ ત્યાં જેનું ખમા અરે હમરદાસ
અહીંયા પણ જાગી કે આવું જ બન્યું હતું પૈરમામાં ગોણે પેલા 12 વર્ષ વીતી ગયા હજી દેવીનું નામ મગજમાંથી જાતું ખરેખર ભાઈ હજી દેવીના નામના ભણકારા વાગે છે વિનુ કાકા ખાલી 2 મિનિટનો પ્રસંગ છે મને ખબર છે હવે સમય થઈ ગયો છે ફરી પાછા માઇક નો કહો મેળો નો મેળો પાછી દેવી ખમા મારા હામદા સાહેબ તને તેડવા અરે મારી હવે આ બેટા દિલી જગ્યા માથે મલો હાથ મલગનો આહો મારી પૈરમા મારી નાચ તારી રાહ જોઈને બેઠી તને તેડવા આવી તને તેડવા આવી છો પણ મારી હવે અત્યારે પુગાય અરે બેટા તને પુગાડવો હોય તો હું પારમલ ભટુજીની દેવી તને પુગાડું ટૂંકમાં વાત કરું આંખનો પલકારો માર્યો આંખ બંધ કરી કઈ જોગીની જમાયતમાં હતા અને જ્યાં આંખ ખોલી ને ત્યાં તો દેડીના પાથરની માલિકાઓ બરોબર આવું ટાણું થયેલું અને 7:30 નો સમય થયો પાછી મારા બાપ આહા પાઈ ઉભી આલો આલો મલીના જમરો હબલ નાસ જાવી ગયો આલો મારી પૈરમા મારી નાચ મારા હામરદાસ હામૈયા કરું લાવી લાવે ભાઈ દેવી લાવે ભલા માણા દેવી લાવી 2-5 નાતીલા મારા બાપ આહા મારી માં પૈરમા પાથરની માલિકા જઈ અને જ્યાં જોવે ને આ બધું તો જોગીડો ઉભેલો કેવું જોગી જોગી બાબા જોગી પણ ભાઈ આ તો હજી કવિની કલ્પના છે મારી માં પૈરમા જ્યાં દેખી ગયા ભલામણા 12 વર્ષનો વિયો તો તલવાર દઉં છું અમરદાસ બાપાને પગે લાગુ છું દેવીને પગે લાગુ છું પણ અમારે પૈરમા માં છે ને એને તો સમજો કોટી વંદન કરીશ અગારિયા પૂર્ણ જો વેલો રાખ્યો તો દોહરડી ભલામણા અને ઈ વાજતા ગાજતા અમરદાસ બાપાનું હામયું કર્યું ભગવો ભેખ હતો એ ઉતાર્યો પેલું કાકા દ્રશ્ય કેવું ખાલી કલ્પના કરો એ ભગવો ઉતાર્યો આમે કોઈલા કામેસી આવ્યા મારો બાપ અમરદાસ નાતીલા બરીના પેનમાં આહા બાપા પેલા મારા હાથ વર્ષે બાપનું મોઢું જોયું હોય આંખોમાંથી આફુડા ફૂટતા નથી અને જ્યાં કોઈલા કામેશિયા પટની માલિકા લાવ્યા અને નાતીલા હતા ડાકરાની દાંડી પાડી મારા બાપ આહાએ કીધું અને અમરદાસ બાપા હાથની માલિકા ખાંડોડી સરી અમર પિયાનો
વારી વખત થઈ તારું અમૃત સોગડી જાય રે 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 વાળે વાળે ખાને મોટાવર મારા બાપ દયા જોહાની દીદી હા અમર પિયાલો ખાનુડી સરી લેને હા મારા બાપ હામળદાસ દીદી રે રે મારી લાલ અમલ નીલે નારી રે રે રે